નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે ધ નાઇટ ટ્રેન એટ ડેવલી એના વિશે આપણે સમજતા હતા. એ લેસનનું ભાષાંતર આપણે કરતા હતા, બરાબર. અને મેં તમને અહીંયા સુધી સમજાવી દીધું હતું. She stood by my window for some time and neither of us said anything. But when she moved on, I don't know why, left my seat and rushed to the carriage door. She noticed me at the door and stood waiting on the platform. I walked across to the tea stall. A kettle was boiling on a small fire. The girl followed me behind the stall. હવે લેખક છે જ્યારે 18 વર્ષના હતા ત્યારે તે પોતાના દાદીના ઘરે ડેવલી જતા હતા, બરાબર. અને રાત્રિનો સફર હતો અને લેખકને એવી ઈચ્છા હતી કે તે જે ડેવલી સ્ટેશન છે ત્યાં રાત્રિના સમયે રોકાય. તો ત્યારે લેખકને રાત્રિના સમયમાં રેલવે સ્ટેશન ઉપર એક છોકરી જોવા મળી. અહીંયા સુધી આપણે સમજ્યું હતું કે છોકરી છે એણે શું કર્યું, શી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ. તે છોકરી છે લેખકની બારી પાસે થોડો સમય માટે ઊભી રહી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, અને અમે બંનેમાંથી કોઈ પણ એક શબ્દ પણ બોલ્યા નહીં. બટ વેન સી મૂવ્ડ ઓન, પરંતુ જ્યારે તેણીએ ચાલવાનું શરૂ કર્યું, તેણી આગળ ગઈ. આઈ ડોન્ટ નો વાય, હું નથી જાણતો શા માટે. લેફ્ટ માય સીટ, એટલે કે મેં મારી સીટ છોડી દીધી. એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર, અને દોડીને ટ્રેનના દરવાજા પાસે ગયો. સી નોટિસ મી એટ ધ ડોર, તેણીએ હું ડોર ઉપર ઊભો છું, દરવાજા ઉપર ઊભો છું તેવું મારી સામે જોયું. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને તે પ્લેટફોર્મ ઉપર ઊભીને મારી રાહ જોતી હતી. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ, હું ચાલીને ચાની દુકાન તરફ ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, ચાની કીટલી છે તેમાંથી ગરમ ધુમાડો નીકળતો હતો, ચા બની રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, અને પેલી છોકરી છે તેણે લેખકનો પીછો કર્યો. ફોલોડ મી એટલે કે પીછો કરવો, કોનો? લેખકનો. બિહાઇન્ડ ધેટ સ્ટોલ, તે સ્ટોલની પાછળ. અહીંયા સુધી મેં તમને છેલ્લા પીરિયડમાં સમજાવ્યું હતું. હવે અહીંયાથી આગળ જોઈએ. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, સી આસ્ક. તેણીએ લેખકને પૂછ્યું. ડુ યુ વોન્ટ એટલે ઈચ્છું, ટુ બાય અ બાસ્કેટ, તમે બાસ્કેટ ખરીદવા માગો છો તેવું તેણીએ લેખકને પૂછ્યું. ધેર આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. ધેર આર વેરી સ્ટ્રોંગ એટલે કે મજબૂત, મેડ ઓફ એટલે બનાવવામાં આવેલા છે, ફાઇનેસ્ટ કેન એટલે કે નેતરમાંથી. આ બાસ્કેટ છે એ નેતરમાંથી મજબૂતાઈથી બનાવવામાં આવેલા છે. નો, આઈ સેડ, ના મારે નથી જોતા. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મારે બાસ્કેટ જોતા નથી, એવું લેખકે કહ્યું પેલી છોકરીને. હવે પેલી છોકરી છે એ શું હતી? બાસ્કેટ વેચવાવાળી હતી. એટલે એને લેખકને શું પૂછ્યું કે તમે બાસ્કેટ ખરીદવા માગો છો તેવું તેણે લેખકને પૂછ્યું. અને બાસ્કેટ કેવા હતા? નેતરના હતા, અને નેતરથી મજબૂત રીતે બનાવેલા હતા. તો લેખકને જ્યારે પેલી છોકરીએ પૂછ્યું ત્યારે લેખકે શું જવાબ આપ્યો? ના, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, ના મારે બાસ્કેટ ખરીદવા નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન સી સેડ. અમે બંને ઊભા રહીને એકબીજા સામે, ઇચ અધર એટલે એકબીજા સામે, સ્ટૂડ એટલે ઊભા રહીને, લુકિંગ એટલે જોવું, ઇચ અધર એટલે એકબીજા સામે, ફોર અ વેરી લોંગ ટાઈમ ખૂબ જ લાંબા સમય સુધી અમે બંને ઊભા રહીને એકબીજાની સામે જોયું. એન્ડ ધેન સી સેડ, અને પછી તેણીએ કહ્યું. આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, તમે ખાતરીપૂર્વક કહો છો કે તમારે બાસ્કેટ લેવા નથી, તેવું કોણે કહ્યું? પેલી છોકરીએ. કોને કહ્યું? લેખકને. એટલે લેખક અને પેલી છોકરી છે, બાસ્કેટ વેચવાવાળી છોકરી છે, એક લાંબા સમય સુધી ઊભા રહીને એકબીજાની સામે જોયું. પછી તેણીએ પાછું લેખકને પૂછ્યું કે તમે ખાતરીપૂર્વક કહો છો? આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, એટલે તમે ખાતરીપૂર્વક કહો છો કે તમારે બાસ્કેટ ખરીદવું નથી. ગીવ મી વન, આઈ સેડ. લેખકે ત્યારે શું જવાબ આપ્યો કે મને એક આપ.
and I took the one of top and gave her a rupee. લેખકે તેની પાસેથી એક બાસ્કેટ માગ્યું, એમને લેખકે પેલીને કહ્યું કે મને એક બાસ્કેટ આપ, એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ, અને તેમાંથી ઉપરનું જે બાસ્કેટ હતું તેમાંથી તેણે લીધું અને પેલીને રૂપીઝ એટલે કે પૈસા આપ્યા, ગેવ એટલે કે આપવા. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ, હું તેની આંગળીઓને, ફિંગર્સ એટલે કે આંગળીઓને, ટચ એટલે કે સ્પર્શવાનું, વિચ એટલે કે ઈચ્છતો હતો, હું તેની આંગળીઓના સ્પર્શ ઈચ્છતો હતો. બટ કુડ નોટ, પરંતુ તેવું થયું નહીં. હવે જ્યારે બાસ્કેટ વેચવાવાળી છોકરીએ લેખકને એમ પૂછ્યું કે તમારે બાસ્કેટ ખરીદવું છે, તે બાસ્કેટ કેવા હતા? નેતરના મજબૂતાઈથી બનાવેલા હતા. ત્યારે પહેલાં તો લેખકે એને શું જવાબ આપ્યો કે ના, મારે બાસ્કેટ ખરીદવું નથી. પછી લેખક અને પેલી છોકરી બંને લાંબા સમય સુધી એકબીજાની સામે જોઈને ઊભા રહ્યા. ત્યારબાદ ઓલીએ ફરી પાછું પૂછ્યું કે તમે ખાતરીપૂર્વક કહો છો કે તમારે બાસ્કેટ ખરીદવું નથી? ત્યારે લેખકે શું કહ્યું કે મને એક બાસ્કેટ આપો. અને તે બાસ્કેટની ટોપલીમાંથી ઉપરનું જે બાસ્કેટ હતું પેલી છોકરીએ લેખકને આપ્યું અને લેખકે તેને પૈસા આપ્યા. લેખક છે એ છોકરીના આંગળીઓને સ્પર્શ કરવા ઈચ્છતો હતો, પરંતુ એવું લેખકે કર્યું નહીં. ધ ગાર્ડ બ્લુ ધ વિશલ, સી સેડ સમથિંગ, એટલે કે જ્યારે આ બધું બન્યું તરત જ ગાર્ડે, એટલે કે જે ગાર્ડ હોય ને એને વિશલ એટલે કે સીટી, અને બ્લુ એટલે કે મારવી, ગાર્ડ છે એને સીટી મારી. સી સેડ સમથિંગ, તેણી કંઈક કહેવા માગતી હતી, બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. ઓલી કંઈક બોલવા માગતી હતી, પરંતુ એ શું કહેવા માગતી હતી ને એ સીટીની અવાજમાં, સીટીનો અવાજ, અને એન્જિન છે એ હિસિંગ એટલે કે જૂઠવાટા મારતું હતું, એન્જિન છે એ અવાજ કરતું હતું, એટલે એ એન્જિનના અવાજમાં કાંઈ સમજાણું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ ધ માય કમ્પાર્ટમેન્ટ, હું દોડીને મારા ડબ્બા તરફ ગયો, કમ્પાર્ટમેન્ટ એટલે કે દરવાજા તરફ ગયો. આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ, મેં પેલીને પ્લેટફોર્મ ઉપર જોઈ. સ્લીપ્ડ અવે, જ્યાં સુધી મને એ દેખાતી બંધ ન થઈ ત્યાં સુધી મેં તેણીની સામે જોયું. સી વોઝ અલોંગ ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ, તેણી છે એ પ્લેટફોર્મ ઉપર ઊભી રહી અને ત્યાંથી ખસી નહીં. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, પરંતુ તેણી છે એ મારી સામું જોતી હતી, લુકિંગ એટલે કે જોવું, અને તેના ચહેરા ઉપર હાસ્ય હતું અને તે હસી રહી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, જ્યાં સુધી સિગ્નલ બોક્સ ન આવ્યો ત્યાં સુધી મેં તેણીની સામે જોયું. એન્ડ ધેન ધ જંગલ હિડ ધ સ્ટેશન, અને પછી જંગલની અંદર તે સ્ટેશન દેખાતું બંધ થઈ ગયું, મતલબ કે સ્ટેશન સંતાઈ ગયું, એટલે કે સ્ટેશન મને દેખાતું નહોતું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન, અને હું હજી તેને તે છે પ્લેટફોર્મ ઉપર અકેલી છે એવું જોઈ શકતો હતો. હવે જ્યારે લેખકે પેલી પાસેથી બાસ્કેટ લીધું અને તેને પૈસા આપ્યા ત્યારે લેખક છે પેલીની આંગળીઓને સ્પર્શ કરવા ઈચ્છતા હતા, પરંતુ એવું થયું નહીં. અને ત્યારબાદ ગાર્ડે છે એ સીટી મારી. ધ ગાર્ડ બ્લુ ધ વિસલ, ગાર્ડે સીટી મારી. સી સેડ સમથિંગ, તેણી કંઈક કહેવા માગતી હતી, પરંતુ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેનિંગ ઓફ ધ બેલ્સ, જે સીટીનો અવાજ સંભળાઈ રહ્યો હતો, અને એન્ડ ધ હિઝિંગ ઓફ ધ એન્જિન, એન્જિનનો અવાજ, એન્જિનનો ઝૂંઝવાટાનો અવાજ, અને ગાર્ડે જે સીટી મારી રહી હતી એ સંભળાતો હતો. એટલે પેલી શું બોલતી હતી ને લેખકને સમજાતું નહોતું, અને ગાર્ડે સીટી મારી મતલબ કે ટ્રેન હવે ઉપડવાની હતી. એટલે લેખકે શું કર્યું? આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, લેખક દોડીને પોતાના ડબ્બા તરફ ગયા. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ, લેખકે પોતાના ડબ્બાની અંદર જઈ અને જ્યાં સુધી પ્લેટફોર્મ પૂરું ન થાય ત્યાં સુધી તેણીની સામે જોયું. સ્લીપ્ડ અવે એટલે કે પ્લેટફોર્મ પૂરું ન થાય ત્યાં સુધી તેણીની સામે જોયું. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ, તેણી છે એ પ્લેટફોર્મ ઉપર અલોન એટલે કે એકલી હતી. એન્ડ ડીડ નોટ મૂવ, અને તે ત્યાંથી ખસી નહીં. મૂવ એટલે કે ખસવું, તે ત્યાંથી ખસી નહીં. બટ સી વોઝ લુકિંગ મી એન્ડ સ્માઇલિંગ, પરંતુ તે મારી સામે જોઈ રહી હતી અને હસી રહી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન માય વે, જ્યાં સુધી સિગ્નલ બોક્સ અમારી વચ્ચે ના આવ્યું ત્યાં સુધી મેં તેણીની સામે જોયું.
એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન, અને જંગલની શરૂઆત થઈ અને સ્ટેશન છે એ દેખાવાનું બંધ થયું. આઈ કુડ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન, અને હું હજી પણ તેણી ત્યાં પ્લેટફોર્મ પર એકલી ઊભી છે તેવું મેં જોયું. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ માય જર્ની, મારી જે જર્ની છે, મારી જે મુસાફરી છે એ મેં બેસી અને જાગીને જ છે ને વિતાવી. રેસ્ટ એટલે કે બાકીની મુસાફરી છે એ બેસી અને જાગીને જ મેં વિતાવી. આઈ કુડ નોટ ફરગોટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ, હું ભૂલી શકતો નહોતો. કુડ નોટ ફરગેટ એટલે કે હું ભૂલી શકતો નહોતો. શું? ધ ગર્લ્સ ફેસ, પેલી છોકરીનો ચહેરો, એન્ડ હર ડાર્ક એટલે કે તેની કાળી તેજસ્વી આંખો. એટલે લેખકે પોતાની પછીની જે મુસાફરી છે એ જાગીને વિતાવી. લેખક છે એ પેલી છોકરીનો ચહેરો, તેની કાળી અને તેજસ્વી આંખો છે એ ભૂલી શકતા હતા નહીં. બટ વેન આઈ રીચ દેહરાજ, પરંતુ જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્સ, તે જે કિસ્સો હતો, ઇન્સિડન્ટ એટલે કે કિસ્સો હતો, એ હું દુઃખી થઈને ભૂલી ગયો. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓફ માય માઇન્ડ, અને ત્યાં મારા મગજમાં બીજી વસ્તુઓ ચાલવા માંડી. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર, અને હવે ફરી પાછો મારી મુસાફરી છે હવે ફરી પાછો હું 2 મહિના પછી કરવાનો હતો. ધેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ, અને ત્યારે મને તે છોકરી યાદ આવી. લેખક છે એ 18 વર્ષના હતા અને પોતાના દાદીના ઘરે જતા હતા. એટલે આ મુસાફરીમાં લેખકને રસ્તામાં એક છોકરી મળી. પછી તે દેહરા પહોંચી ગયા. બટ વેન આઈ રીચ દેહરા, જ્યારે તે દેહરા પહોંચ્યા ત્યારે ધ ઇન્સિડન્ટ્સ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્સ, લેખક જે છે એ આ કિસ્સો, ઇન્સિડન્ટ એટલે કે કિસ્સો છે એ ભૂલી ગયા હતા. ખૂબ જ સમય વયો ગયો હતો. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, અને આ 2 મહિનાના સમયની અંદર લેખકના મગજની અંદર બીજા વિચારો છે એ ચાલવા લાગ્યા હતા. ઇટ વોઝ ઓનલી વેન, લેખકને છે ક્યારે પાછું યાદ આવ્યું? વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર, અને ફરી પાછા 2 મહિનાના સમય પછી જ્યારે લેખકને ફરી પાછું જવાનું થયું ત્યારે જ લેખકને યાદ આવ્યું. ધેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ, ત્યારે મને પેલી છોકરી છે એ યાદ આવી. I was going out for her as the train drew into the station and I felt an unaccepted thrill. હું પહેલી 2 મહિનાનો સમય વયો ગયો. 2 મહિના પછી લેખક જ્યારે પાછા પોતાના દાદીમાના ઘરેથી પોતાના ઘરે જતા હતા તો આ 2 મહિનાના સમયમાં લેખક પેલી છોકરીને ભૂલી ગયા, પરંતુ જ્યારે તેની ફરી પાછી મુસાફરી કરવાની આવી ત્યારે તેમને પેલી છોકરી યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર, એટલે જ્યારે લેખક છે એ ડેલોઈ પહોંચ્યા ત્યારે તે પેલી છોકરીને શોધતા હતા. લુકિંગ આઉટ ફોર એટલે કે કોઈની શોધ કરવી. એઝ ધ ટ્રેન ડ્રુ ઇન્ટુ ધ સ્ટેશન, જેવું સ્ટેશન છે એ ડેલોઈ પહોંચ્યું ત્યારે લેખક છે પેલી છોકરીને શોધતા હતા. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સેપ્ટેડ થ્રિલ, અને લેખક છે એ અનએક્સેપ્ટેડ એટલે કે અનપેક્ષિત, કંઈ ધાર્યું નહોતું તેવું, થ્રિલ એટલે કે સમય, રોમાંચ, બરાબર. થ્રિલ એટલે કે રોમાંચ. લેખક છે એ જ્યારે ડેવોલી સ્ટેશન આવ્યું ત્યારે લેખક છે પેલી છોકરીને શોધતા હતા અને લેખકના મનની અંદર અનપેક્ષિત રોમાંચ, અનપેક્ષિત ઉમંગ છે એ હતો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, મેં તેણીને પ્લેટફોર્મ ઉપર ઊભેલી જોઈ. વોકિંગ અપ એટલે કે ચાલેલી, બરાબર. તેણી પ્લેટફોર્મ ઉપર ચાલતી હતી. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવ્ડ એટ હર, હું દોડીને દરવાજા પાસે ગયો અને મેં તેની સામે હાથ ઊંચો કર્યો. વેન શી શો મી, જ્યારે તેણીએ મને જોયો. શી સ્માઇલ્ડ, તેની હસવા લાગી. શી વોઝ પ્લેસ્ડ ધેટ આઈ રિમેમ્બર હર, તે ખુશ હતી. પ્લેસ્ડ એટલે કે ખુશ થવું. શી વોઝ પ્લીઝ, તે ખૂબ જ ખુશ થઈ કે આઈ રિમેમ્બર હર, મને તે યાદ છે. ઇટ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર મી, અને મારા માટે પણ એ આનંદની વાત છે, ખુશીની વાત છે કે તેને પણ હું યાદ છું. હવે જ્યારે લેખક ફરી પાછા ડેવલી પહોંચ્યા ત્યારે લેખકના મનની અંદર ખૂબ જ અનપેક્ષિત રોમાંચ હતો. લેખક છે પેલી છોકરીને શોધતા હતા. પછી લેખકે તે છોકરીને પ્લેટફોર્મ ઉપર ચાલેલી જોઈ તો લેખકે શું કર્યું? દોડી અને દરવાજા પાસે ગયા અને પેલીની સામે હાથ લાંબો કર્યો. જ્યારે પેલીએ લેખકને જોયા ત્યારે તેણી હસવા લાગી.
અને તેણી ખૂબ ખુશ થઈ કે લેખક છે તેણીને ભૂલ્યા હતા નહીં. અને લેખક પણ ખુશ થયા કે તે પેલી પણ તેને ભૂલી નથી. આગળ જોઈએ. She did not start selling basket but came straight to the tea stall. તેણી છે એ બાસ્કેટ વેચતી હતી. તેણીએ બાસ્કેટ વેચવાનું શરૂ કર્યું નહીં, પરંતુ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, પરંતુ તે ચાની દુકાન પાસે આવી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેની જે કાળી આંખો હતી એ સડનલી એટલે કે અચાનક. હર ડાર્ક આઈઝ વેર સડનલી એટલે કે અચાનક એકાએક. ફિલ્ડ વિથ લાઇટ. તેની જે કાળી આંખો હતી એ અચાનક ચમકમાં આવી ગઈ, ચમકી ગઈ. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. અમે બંને એકબીજાને થોડો સમય કાંઈ કહ્યું નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. પરંતુ અમે શબ્દ વગર નહીં પણ મન દ્વારા બોલતા હોય એવું લાગ્યું. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. એટલે જ્યારે લેખકને પેલી છોકરી છે એ દેખાણી ત્યારે લેખક છે એ છોકરીને ભૂલ્યા નહોતા અને છોકરી છે એ લેખકને નહોતી ભૂલી. એટલે પછી એને શું કર્યું, એ ચાની દુકાન પાસે આવીને ઊભી રહી, પરંતુ તે બાસ્કેટ વેચતી નહોતી. તેણીએ લેખકની સામે જોયું અને લેખકે તેની સામે જોયું. તેણીની કાળી આંખો છે એ અચાનક એની અંદર ચમક આવી ગઈ. બંને એકબીજાની સામે જોયું પણ બંને એકબીજા સામે બોલ્યા નહીં, એક પણ શબ્દ બોલ્યા નહીં, પરંતુ તેમના શબ્દો છે એ મન દ્વારા છે એ બોલાતા હતા. લાગણીની ભાષા, મનની ભાષા એ બોલતા હોય એવું લાગ્યું. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ એટલે કે લાગણી થવી. ટુ પુટ હર ઓન ધ ટ્રેન એન્ડ ધેર એન્ડ ધેન. મને એવું થયું કે હું મારી બધી જ લાગણી છે એ આની ઉપર હું ઢોળાવી દઉં અને પછી એન્ડ ટેક હર અવે વિથ મી, અને હું મારી સાથે આને લઈ જાઉં. એટલે લેખકને પેલી છોકરી પ્રત્યે કુણી લાગણી થઈ ગઈ હતી. એટલે લેખકને એવું થયું કે આ છોકરીને હું મારી બધી જ લાગણી આ છોકરી ઉપર હું ઢોળી દઉં અને આને હું મારી સાથે ટ્રેનની અંદર લઈ જાઉં. આઈ કુડ નોટ બેર થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ. અને બેર એટલે કે સહન કરવું. આઈ કુડ નોટ બેર ધ થોટ ઓફ વોચિંગ. એને જે જોવાની છે એને અંધકારની અંદર જોવાનું છે સહન કરી શકતો નહોતો. ઓફ ડેલોઈ સ્ટેશન ઉપર રાત્રિના અંધકારમાં તે છોકરી એકલી હતી અને તે બાસ્કેટ વેચતી હતી એ છે એ લેખક સહન કરી શકતા હતા નહીં. I took the basket from her hand and put them on the ground. મેં તેણીના હાથમાંથી બાસ્કેટ લીધા અને તે બાસ્કેટ છે એ ગ્રાઉન્ડ એટલે કે જમીન ઉપર મૂક્યા. She put out her hand. તેણીએ પોતાનો હાથ છે એ હટાવ્યો. To take the basket. અને તેણીએ બાસ્કેટ લીધો. But I caught her hand and held it. પરંતુ મેં તેનો હાથ પકડી રાખ્યો. હવે આ પેરેગ્રાફમાં તમને શું કહેવા માગે છે કે પેલી છોકરી છે એ લેખક જ્યાં હતા ત્યાં ચાની દુકાન પાસે ગઈ અને ત્યાં જઈને તેણીએ શું કર્યું કે તેણી એકાએક લેખકની સામે જોવા માંડી. પછી બંને એકબીજાની સામે જોતા હતા પણ બંનેમાંથી કોઈ એક શબ્દ બોલ્યા નહીં. લેખકને પેલી છોકરી પ્રત્યે કુણી લાગણી થઈ ગઈ અને લેખકને એવું થયું કે હું આને મારી સાથે લઈ જાઉં. રાત્રિના અંધકારમાં પેલી છોકરી પ્લેટફોર્મ ઉપર એકલી હતી. લેખકથી સહન થયું નહીં. લેખકે શું કર્યું, ડેલોઈ સ્ટેશન પર પેલી છોકરી એકલી હતી, લેખકથી સહન થયું નહીં. એટલે લેખકે શું કર્યું, લેખકે તેના હાથમાંથી બાસ્કેટ લઈ લીધા અને જમીન પર મૂક્યા. પરંતુ તેણીએ શું કર્યું, She put out her hand. તેણીએ પોતાના હાથમાં She put out her hand to take a basket. તેણીએ પોતાના હાથથી વડે બાસ્કેટ લેવાનો પ્રયત્ન કર્યો. But I caught her hand and held it. પરંતુ મેં તેનો હાથ પકડી રાખ્યો અને છોડ્યો નહીં. I have to go to Delhi, I said. હું દિલ્હી જાઉં છું, મેં કહ્યું. She nodded. I do not have to go anywhere. તેણીએ ખાલી માથું છે ને હલાવ્યું. નોડેડ એટલે માથું હલાવીને ના પાડવી. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. હું ક્યાંય પણ જાઉં નહીં એવું તેણીએ માથું હલાવીને કહ્યું. ધ ગાર્ડ બ્લુ ધ વિશલ એન્ડ આઈ હેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. ગાર્ડે ફરી પાછી સીટી મારી અને મને ગાર્ડની આ સીટી મારવાની વાતથી નફરત થઈ. આઈ વિલ કમ અગેન, આઈ સેડ.
વિલ યુ બી હિયર? હું ફરી પાછો આવીશ, મેં તેને કહ્યું. તું અહીં હઈશ કે નહીં? શી નોડેડ. તેણીએ ના પાડી. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. તેણીએ ફરી પાછી મને ના પાડી કે હું ક્યાંય પણ જાઉં નહીં. શી નોડેડ અગેન. તેણી માથું હલાવીને વારંવાર ના પાડવા લાગી. ધ બેલ ક્લેક્ડ ઓન ધ ટ્રેન સેલ્ડ ફોરવર્ડ. અને સીટી વાગી અને ટ્રેન છે એ આગળ ચાલવા લાગી. ફોરવર્ડ એટલે આગળ ચાલી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રેન ફ્રોમ ધ મૂવિંગ ટ્રેન. મેં મારા હાથ છે પેલી ગર્લના હાથમાંથી, પેલી છોકરીના હાથમાંથી છોડાવી લીધા. પુલ અવે એટલે કે છોડાવવું. એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન. અને દોડીને ટ્રેનની તરફ ગયો. એટલે લેખકે પેલીને કહ્યું કે હું દિલ્હી જાઉં છું. ત્યારે ઓલીએ શું કહ્યું? તેણીએ પોતાનું માથું હલાવીને લેખકને ક્યાંય પણ જવાની ના પાડી. એ જ સમયે ગાર્ડે ફરી પાછી સીટી મારી અને લેખકને ગાર્ડની આ હરકત ઉપરથી, આ કામ ઉપરથી નફરત થવા લાગી. લેખકે એવું કહ્યું કે હું ફરી પાછો આવીશ, તું અહીં હઈશ કે નહીં? ત્યારે ફરી પાછી પેલીએ માથું હલાવીને લેખકને ક્યાંય પણ જવા માટે ના પાડવી. તે વારંવાર ના પાડી રહી હતી અને ટ્રેનની છે એ વિસલ વાગી અને ટ્રેન છે એ આગળ ચાલવા લાગી. ટ્રેન ઉપડી ગઈ અને આગળ ચાલવા લાગી. લેખકે પોતાનો હાથ પેલીના હાથમાંથી છોડાવ્યો અને પેલી છોકરીના હાથમાંથી છોડાવ્યો અને દોડીને ટ્રેન તરફ ગયા. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફર્ગેટ હર. આ વખતે લેખક તેને ભૂલ્યા નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ માય જર્ની. તે પછીની લેખકની જે બાકીની મુસાફરી હતી તેમાં તેણીની સાથે હતી. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને થોડો ટાઈમ રહી. ઓલ ધેટ યર સી વોઝ બ્રાઇટ લિવિંગ થિંગ. વરસ દરમિયાન, ઓલ ધેટ યર એટલે કે વરસ દરમિયાન તે તેજસ્વી ચહેરો જીવંત હોય મારી સાથે રહેતો એવું મને લાગ્યું. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ. અને જ્યારે મારી કોલેજ છે એ પૂરી થઈ. આઈ પેક્ડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર દેન યુઝ્યુઅલ. જ્યારે મારી કોલેજ પૂરી થઈ અને મારી કોલેજમાં ફરી પાછું વેકેશન પડવાનું આવ્યું ત્યારે મેં મારું પેકિંગ છે, મારું કપડાનું પેકિંગ છે એ શરૂ કર્યું અને દેહરા જવા માટે જેટલું બને એટલું જલ્દી, દર વખત કરતાં જેટલું બને એટલું જલ્દી જવાનું નક્કી કર્યું. આઈ વોઝ નર્વસ એન્ડ એન્શિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ ડેલી. જેવી ફરી પાછો વેકેશનનો સમય આવ્યો, જેવી ટ્રેન છે એ ડેવલી સ્ટેશનની અંદર એન્ટર થઈ એટલે કે દાખલ થઈ, ત્યારે લેખક છે એ ખૂબ જ નર્વસ એટલે કે ખૂબ જ ચિંતિત અને આતુર અને ચિંતિત બંને હતા જ્યારે એ ડેવલી રેલવે સ્ટેશન તરફ પહોંચ્યા ત્યારે. આઈ વોઝ વોન્ડરિંગ ધેટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. હું એ વિચારતો હતો કે હું પેલી છોકરી મને મળશે તો એને શું કહીશ. વોટ શેડ આઈ ડુ. હું તેની સાથે શું કરીશ. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. મેં તેવું નક્કી કર્યું હતું કે હું તેણીની સામે હેલ્પલેસલી એટલે કે નિસહાય, અસહાય તો તેણીની સામે જઈશ નહીં. ધ ટ્રેન કેમ ટુ દેવલી. ટ્રેન છે એ દેવલીની અંદર આવી. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ટુ ધ પ્લેટફોર્મ. મેં પ્લેટફોર્મની ઉપર અને નીચે જોયું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પરંતુ ક્યાંય પણ મને પેલી છોકરી દેખાણી નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ આઉટ ફૂટબોર્ડ. મેં દરવાજો ખોલ્યો અને ઉતરી અને નીચે આવ્યો. પ્લેટફોર્મ જે સીટ ઉતરવાનો દરવાજો હોય કમ્પાર્ટમેન્ટની, ત્યાં ઉતરવાનું જે હોય ફૂટબોર્ડ તેની ઉપર લેખક ઊભા રહ્યા. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું ખૂબ જ નિરાશ થયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ એન્ડ સો આઈ રેન ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. લેખકને પેલી છોકરી ફરી પાછા લેખકનું 1 વર્ષ પૂરું થઈ ગયું અને કોલેજનું વેકેશન આવ્યું અને દેહરા જતા હતા ત્યારે લેખકે એમ કીધું કે મને છોકરી જોવા મળશે. એના મનમાં એવો વિચાર થયો એટલે તે ખૂબ જ ચિંતિત હતા અને આતુર પણ હતા. પણ આ વખતે તે છોકરી છે એ લેખકને ક્યાંય પણ જોવા મળી નહીં. એટલે લેખકે પ્લેટફોર્મ ઉપર નીચે બધી તરફ જોયું. પછી લેખકને તે છોકરી ના જોવા મળી એટલે લેખક છે એ દરવાજાથી નીચે ઉતરી અને પ્લેટફોર્મ ઉપર ગયા તો પણ તે દેખાડી નહીં. લેખક ખૂબ જ નિરાશ થયા. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. લેખક ખૂબ જ નિરાશ થયા. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. મને એવું થયું કે મારે કંઈક કરવું જોઈએ. એન્ડ સો આઈ રેન ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. એટલે હું દોડીને સ્ટેશન માસ્ટર પાસે ગયો અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. તમે તે છોકરીને ઓળખો છો કે જે અહીં બાસ્કેટ વેચતી હતી?
નો આઈ ડોન્ટ સેડ ધ સ્ટેશન માસ્ટર. ના, હું તે છોકરીને ઓળખતો નથી એવું સ્ટેશન માસ્તરે મને કહ્યું. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ટ્રેન છે એ સ્ટેશનની અંદરથી બહાર નીકળી ગઈ. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ. અને હું દોડીને પ્લેટફોર્મ તરફ ગયો. એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. ટ્રેન છે એ ચાલવા લાગી હતી એટલે હું દોડીને પ્લેટફોર્મ તરફ ગયો સ્ટેશન માસ્ટર પાસેથી અને કૂદકો મારીને મારા કમ્પાર્ટમેન્ટની અંદર કમ્પાર્ટમેન્ટના દરવાજામાં ગયો. એસ ડેવલી પ્લેટફોર્મ વેનિસ. ડેવલી પ્લેટફોર્મ છે એ દેખાવાનું બંધ થયું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે. મેં એવું નક્કી કર્યું કે એક દિવસ આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. એક દિવસ હું મારી મુસાફરી છે ત્યાં રોકાઈશ. મારી મુસાફરીમાં એક દિવસ હું ત્યાં રોકાય. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. હું એક આખો દિવસ છે એ શહેરમાં રોકાઈશ. મેક ઇન્ક્વાયરીઝ. પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ. અને તે છોકરી શોધીશ. હુ હેડ સ્ટોલેન માય હાર્ટ. કે જે મારું હૃદય છે એ ચોરી ગઈ છે. સ્ટોલેન એટલે કે ચોરી જવું. વિથ નથિંગ. તે કાંઈ લઈને નથી ગઈ. બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈસ. ઇમ્પેશન્ટ એટલે કે તેની જે છે નિર્દોષ આંખો હતી તે. એટલે જ્યારે લેખકનું કોલેજનું વેકેશન પૂરું થયું અને લેખક ફરી પાછા જ્યારે ગયા ત્યારે લેખકે પેલી છોકરીને શોધવાનો પ્રયત્ન કર્યો. એટલે તેને ન દેખાય તો લેખક છે એ સ્ટેશન માસ્તર પાસે ગયા. સ્ટેશન માસ્તરને પૂછ્યું કે તમે બાસ્કેટ વેચતી કોઈ છોકરીને ઓળખો છો? સ્ટેશન માસ્તરે ના પાડી અને ફરી ટ્રેન ચાલવા લાગી. એટલે લેખક દોડી અને કૂદકો મારીને પોતાના કમ્પાર્ટમેન્ટમાં ગયા. પછી ડેવલી પ્લેટફોર્મ છે એ દેખાતું બંધ થયું. એટલે લેખકે એવું નક્કી કર્યું કે પાછા રિટર્નમાં આવતા હું જ્યારે પાછો અહીંયા આવીશ ત્યારે હું એક દિવસ અહીં રોકાઈ અને પેલી છોકરીને શોધીશ. શહેરની અંદર પેલી છોકરીને શોધીશ. તેની વિશે પૂછપરછ કરીશ કે એ છોકરી કોણ હતી કે જેણે મારું હૃદય છે એ ચોરી લીધું છે. તેણે મારી પાસેથી કાંઈ લીધું નથી પરંતુ તેનો જે ચહેરો છે અને તેની જે આંખો છે ડાર્ક એટલે કે કાળી અને નિર્દોષ આંખો. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ્ડ થ્રુ ડેલોઈ મેની સ્ટેશન. છેલ્લા ઘણા વર્ષોની અંદર હું ડેલોઈ સ્ટેશનમાંથી પસાર થયો છું. આઈ ઓલવેઝ લુકડ આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. હું છેલ્લા ઘણા સમયથી ડેવલી સ્ટેશનમાંથી પસાર થયો છું અને હું હંમેશા વિન્ડોની બહાર જોઉં છું અને એવા ઘણા એવા ચહેરા છે. સમ અનચેન્જ ફેસ કે એવા ઘણા અલગ અલગ ચહેરા છે એ મારી સામે હસતા છે એ હું જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પરંતુ હું ક્યારેય ત્યાં રોકાયો નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. હું હોપ એટલે આશા રાખવાનું અને ડ્રીમ સપના જોવાનું પસંદ કરું છું. એન્ડ આઈ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. અને હું એ છોકરીની રાહ અને એના સપના એ છોકરીની આશા અને તેના સપનામાં એવું વિચારું છું કે એક દિવસ તો તે છોકરી છે પોતાના બાસ્કેટ સાથે ડેલોઈ રેલવે સ્ટેશન પર વેઇટિંગ ફોર મી એટલે કે મારા માટે રાહ જોઈને ઊભી હશે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ ડેલોઈ બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન આઈ કેન. મેં મારી મુસાફરી છે એ ડેલોઈ અંદર રોકાણો નથી પરંતુ પાસ થ્રુ એઝ ઓફન આઈ કેન જેટલી વાર બની શકે એટલી વાર હું રેલવે સ્ટેશનમાંથી એટલે કે ડેવોલી સ્ટેશનમાંથી નીકળું છું. એટલે લાસ્ટ પેરેગ્રાફમાં એવું કહેવામાં આવે છે કે લેખકે એવું નક્કી કર્યું હતું કે તે અમુક સમય સુધી ડેવોલીમાં રોકાશે. પેલી છોકરી વિશે પૂછપરછ કરશે, તપાસ કરશે કે એ છોકરી કોણ હતી કે જે લેખકનું હૃદય ચોરી ગઈ અને તેની આંખો છે એ તેજસ્વી હતી, ઇમ્પેશન્ટ એટલે કે નિર્દોષ હતી. અને ત્યારબાદ લેખક ઘણા વર્ષથી ડેવલી સ્ટેશનમાંથી પસાર થાય છે પરંતુ લેખક છે ડેવલી સ્ટેશનમાં રોકાયા નથી. લેખક બારીમાંથી ઘણા એવા ચહેરા જુએ છે કે જે લેખકની સામે હસતા હોય પરંતુ લેખકે પોતાની મુસાફરી ત્યાં રોકાઈને કરી નથી. અને લેખક એવું પસંદ કરે છે, લેખકને એવી આશા છે અને લેખકને એવું સપનું છે કે એક દિવસ તો એવો આવશે કે જ્યારે રેલવે સ્ટેશન પર પેલી છોકરી છે એ બાસ્કેટ વેચતી છોકરી લેખકની રાહ જોઈને ઊભી હશે. લેખક ક્યારેય ત્યાં રોકાતા નથી. ડેવલી રેલવે સ્ટેશન પર લેખક ક્યારેય રોકાતા નથી પરંતુ લેખક અવારનવાર ત્યાંથી નીકળે છે. અહીંયા સુધી સમજાઈ ગયું દરેકને? ઓકે, થેન્ક યુ.